અને આ રવિવારે આપણે ફાધર્સ ડે ઉજવવાના છે. એટલે હું પ્રાર્થના કરતો હતો કે ઈસુબાપ શું બોલું આ વખતે, પણ સંદેશો ઉત્તેજન આપનારો આપણને ખાસ તો પિતાઓને મળી રહે એવી મારી પ્રાર્થના છે. તો તમને દરેક પિતાઓ કે જે એમને એડવાન્સમાં હેપી ફાધર્સ ડે આ સન્ડે જ્યારે ઉજવીએ ત્યારે બહુ મિનિંગફુલ રહે એવી મારી શુભેચ્છાઓ છે. અને ખાસ તો પિતાઓનું કામ બહુ અગત્યનું છે કે બાળકોને ઉછેરવા માટે. અને પિતા હોવું એ પણ એક મિનિસ્ટ્રી છે, એક બહુ યુનિક મિનિસ્ટ્રી છે, અજાયબ, અને જેની તુલના ના થઈ શકે કોઈ સાથે એવી એક મિનિસ્ટ્રી છે. કેમ? કારણ કે પિતા બનવું એ બહુ સહેલું નથી. અને બાળકોને જ્યારે ઉછેરીએ છીએ ને આ સમયોમાં, અને આપણે જોઈએ છે આપણી આજુબાજુ કે કેટલો બધો ક્રાઇમ આપણી આજુબાજુ થઈ રહ્યો છે. બાળકો સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઈ રહ્યા છે, આજુબાજુમાં ડ્રગ અને આલ્કોહોલ અબ્યુઝ થઈ રહ્યો છે. અને આવા સમયોમાં જ્યારે આપણે બાળકોને ઉછેરીએ છીએ તો બહુ મોટો પડકાર પિતાઓને છે બાળકોને ઉછેરવા માટે. અને એવું એક સર્વે કહે છે કે જે બાળકો પિતા વગર ઉછરે છે એ લોકો અબાઉટ 20 ગણો એમનો વધારે ચાન્સ કે એ લોકો જેલમાં જશે, જેલમાં જતા હોય છે. એટલે પિતાનું કામ ઘરમાં, કુટુંબમાં ખૂબ અગત્યનું છે. બહુ પિતાની ભૂમિકા કુટુંબને ભેગું રાખવા માટે બહુ અગત્યની ભૂમિકા છે. અને જ્યારે આપણા ઈશ્વર પિતાએ આપણને જ્યારે બનાવ્યા ત્યારે ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો. ઈશ્વરે માણસ અને પુરુષ અને સ્ત્રીને બનાવ્યા, અને ઈશ્વરની યોજના હતી કે એના બાળકો તરીકે આપણે વધીએ. અને પિતાને એમણે કુટુંબના વડા તરીકેની જવાબદારી સોંપી કે પિતા તરીકે આપણે બાળકોને ઈશ્વરની બીકમાં ઉછેરીએ. અને ઈશ્વરની એ યોજના આખા બાઇબલમાં આપણે જોઈએ છે કે પિતાનું કામ ઘરના વડા તરીકે બાળકોને ઈશ્વરની બીકમાં ઉછેરવાનું. અને જે લોકો ઈશ્વરના વચન પર વિશ્વાસ નથી રાખતા એ લોકો ઈશ્વરના મજાક પણ કરતા હોય છે. અને આજે આપણી સમાજમાં આપણે આજુબાજુ જોઈએ તો ઘણી બધી બાબતો એવી આપણે જોઈએ છે આજના દિવસોમાં, બહુ શૈતાની બાબતો આપણે જોઈ રહ્યા છે આ સમાજની અંદર. આજે સ્કૂલની અંદર બાળકોને શિક્ષણ જે આપવામાં આવી રહ્યું છે બહુ ઈશ્વરના વચનોથી એકદમ વિરુદ્ધ. અને જે ઈશ્વરે જે લગ્ન અને જે બનાવ્યું માણસ, પુરુષ અને સ્ત્રીની વચ્ચે, તો એ આખું લગ્નનું જે આશીર્વાદ છે એની ઉપર આપણે જોઈએ છે તો કેટલી મજાક મશ્કરી થઈ રહી છે. શૈતાન એટલો બધો વધી રહ્યો છે, એના દૂતો, શૈતાનનું કામ એટલું બધું વધી રહ્યું છે કે એના જે વિચારો છે શૈતાનના, એને લોકો મહત્ત્વ આપવા માંડ્યા છે. બહુ ખરાબ બાબતો આપણી આજુબાજુ થઈ રહ્યા છે. અને દુઃખની વાત એ છે કે આ ખાલી સમાજમાં, સ્કૂલોમાં જ નહીં, પણ આપણા ચર્ચીસની અંદર પણ આવા બધા વિચારોનો પગપેસારો થઈ રહ્યો છે. એટલે બહુ આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બહુ પડકાર આપણને પિતા તરીકે મૂકવામાં આવ્યો છે આપણી આગળ કે આપણે આપણા બાળકોને ઈશ્વરની બીકમાં ઉછેરીએ. તમે જુઓ તો જે દુશ્મનોના એટલે શૈતાની જે બાબતો છે એના દુષ્ટ યોજનાઓ સ્કૂલોમાં શીખવાડવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે આપણે છેલ્લા દિવસોમાં અત્યારે રહીએ છીએ, કારણ કે દુષ્ટતા અત્યારે છેલ્લી પાયરી સુધી પહોંચી ગઈ છે, છેલ્લી કક્ષા સુધી. અને ઈશ્વરના જે નિયમો જે છે, ઈશ્વરનું વચન છે, એ ખુલ્લેઆમ લોકો તોડી રહ્યા છે. આપણે જોઈએ છે આ બધું. અને આવા સમયમાં પિતા બનવું અને બાળકને ઈશ્વરની બીકમાં ઉછેરવા એ બહુ અગત્યની બાબત છે. અને એટલું જ નહીં, પણ એક બહુ મોટો પડકાર એક પિતા તરીકે આપણને મૂકવામાં આવ્યો છે. અને લોકો સમજતા નથી, જ્યારે ઈશ્વરના વચનો જ્યારે તોડે છે લોકો,
ત્યારે આપણે લોકો પણ સમજતા નથી કે ઈશ્વરના વચનો તોડી રહ્યા છે. પણ એક વસ્તુ આપણે યાદ રાખીએ કે જ્યારે આપણે ઈશ્વરના વચનોને તોડીએ છીએ, ઈશ્વરના નિયમોને તોડીએ છીએ, ત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આપણે ઈશ્વરના નિયમો એકલા જ નથી તોડતા, પણ આપણે પોતાની જાતને પણ તોડી રહ્યા છે. બહુ સમજવા જેવી બાબત છે આ. બાઇબલ કહે છે કે જેવું તમે વાવશો એવું તમે લણશો. આપણે જાણીએ છીએ. અને આવું જાણવા છતાં ઈશ્વરના વચનો આપણને ખબર છે, છતાંય લોકો આંધળી દોટ એવી બાબતો તરફ મૂકી રહ્યા છે કે જે બાબતોને ઈશ્વરે નકારી છે. અને આના કારણે આની કિંમત આપણા બાળકો ચૂકવી રહ્યા છે. એટલે જ્યારે આપણે ઈશ્વરથી વિરુદ્ધ જઈએ, ઈશ્વરના નિયમોથી દૂર જઈએ, ઈશ્વરથી દૂર ભાગીએ, ત્યારે યાદ રાખીએ કે આની કિંમત પણ ચૂકવવી પડે છે. અને જે પિતાઓ આજે પોતાના બાળકોને ઈશ્વરની બીકમાં ઉછેરી રહ્યા છે, એમને ખરેખર ધન્યવાદ. અને એક જ વસ્તુ તમને કહું કે હા, તમારા બાળકોને તમે ઈશ્વરના વચનમાં, ઈશ્વરની બીકમાં ઉછેરી રહ્યા છો, તો ખૂબ સારી બાબત છે. અને એ બહુ અઘરી બાબત છે. પણ જસ્ટ કન્ટિન્યુ પ્રાર્થનામાં મંડ્યા રહો. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને આજે જે સંદેશો તમે અમને આપ્યો છે, ખાસ તો પિતાઓને ચેલેન્જ તમે આપો છો, ઓ ઈશ્વર પિતા, અમે તમારા વચનો સમજીએ અને અમારા જીવનમાં ઉતારીએ એવી કૃપા અમને આપો. મારા મુખમાંથી દરેક શબ્દ તમારા તરફથી જ હોય અને અમારા દરેકના હૃદયો તમારું વચન સમજવા અને સ્વીકારવાને માટે અમને કૃપા આપો. આમેન. એટલે આ દિવસોમાં ખરેખર પિતા બનવું અઘરું છે. કારણ કે જ્યારે આપણા બાળકો આપણી આજ્ઞાઓ ના માને, આપણે કહેલું ના માને આપણા બાળકો, ત્યારે દુઃખી થશો નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ દુશ્મન ખૂબ આપણા બાળકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ. એટલે આપણે ખાસ કે પ્રાર્થનામાં મંડ્યા રહીએ અને આપણે નિરાશ ના થઈએ જ્યારે આપણા બાળકો આપણું સાંભળે નહીં ત્યારે. પણ પ્રેમથી અને ઈશ્વરની દોરવણી માગીને આપણે આપણા બાળકોને ઈશ્વરની બીકમાં ઉછેરીએ. કારણ કે આપણે એ પણ યાદ રાખીએ કે આપણી આજુબાજુ ઘણા બધા એવા અવાજો છે, there are so many voices around us, કે આપણા બાળકોને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને એક જ બાબત આપણને અને આપણા બાળકોને ઈશ્વરમાં રાખે છે, અને એ બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ. એટલે જો આપણા બાળકો ઈશ્વરથી દૂર હોય તો તમે ચિંતા કરશો નહીં, એમની પર આશા છોડી દેશો નહીં, પણ એમના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. આપણે પહેલાંના સમયમાં જોઈએ, ભૂતકાળમાં, આજની સરખામણીમાં આપણે એવું કહી શકીએ કે ઓકે, ભૂતકાળમાં એટલું બધું ખરાબ નહોતું, પણ અત્યારે સમય બદલાઈ રહ્યો છે અને એટલા બધા પ્રલોભનો અને દુષ્ટતા આપણી આજુબાજુમાં એટલા જોરશોરથી આપણા બાળકોને એની તરફ ખેંચી રહી છે. અને આપણે જાણીએ છીએ કે શૈતાન એ તો પેલો ગાજનાર સિંહ જેવો છે. એ ગર્જના કરે છે. ભલે એનામાં આપણે ઈશ્વરની સામે એ જઈ શકતો નથી, પણ એ ગર્જના જરૂર કરે છે. અને એની ગર્જનાથી આપણે બી ના જઈએ. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું પૂરું જીવન આપીએ છીએ, આપણે એમને કહીએ છીએ કે અમારું જીવન તમારા હાથમાં છે, આપણા બાળકોને પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સોંપીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરને એનું કામ કરવા દઈએ. ઈશ્વર કદી આપણને નિરાશ કરતા નથી. અને આ જે જે શૈતાન, જે દુશ્મન છે, આપણા બાળકોને એની તરફ ખેંચી રહ્યો છે, આપણે સમજી શકતા નથી ઘણી બધી બાબતો. પણ આપણે એટલું જરૂર યાદ રાખીએ કે આપણે પ્રાર્થનામાં લાગુ રહીએ કે ઈશ્વર આપણી ઉપર, આપણા બાળકો ઉપર, આપણા કુટુંબ ઉપર એમનો કબજો, ઈશ્વરનો જ કબજો આપણા કુટુંબ ઉપર હોય. અને જે
બાળકો આ જે પિતાઓ બાળકોને આ સમયમાં ઈશ્વરના બીકમાં ઉછેરી રહ્યા છે, એમના માટે તો બસ એક જ વસ્તુ કે બસ પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરની સ્તુતિ થાવ. ઈશ્વરને બધું જ ખબર છે, ઈશ્વરના કાબુમાં જ બધું છે. અને કોઈ વખત એવું લાગે આપણને કે મારા બાળકો કેમ ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે, તો યાદ રાખીએ આપણે ઈશ્વર પર બધું છોડી દઈએ. એક સવાલ કે જે કુટુંબમાં પિતા ના હોય, તો એ કુટુંબનું શું? માતા, જે કુટુંબમાં પિતા નથી તો એ કુટુંબમાં શું? એટલે માતા, આપણે જાણીએ છીએ કે માતાના માથે ખૂબ જવાબદારીઓ હોય છે જ, અને પિતાની જવાબદારી પણ માતાની પાસે હોય છે બાળકોને ઉછેરવાની. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરની યોજના છે કે કુટુંબ મા બાપ સાથે હોય અને કુટુંબને ઉછરી, આપણે જાણીએ છીએ. પણ જ્યારે માતા એકલા બાળકોને ઉછેરી રહ્યો તો એના ઘણા કારણો હોઈ શકે. તો સૌથી પહેલાં તો હું તમને એ કહેવા માગું છું કે આવા સંજોગોમાં આપણે યાદ રાખીએ કે જ્યારે જે ઘરમાં પિતા નથી તો ઈશ્વર નું વચન બાળકો માટે, કુટુંબ માટે શું કહે છે? શું ઈશ્વર એવું કહે છે કે હવે પિતા નથી એમાં મારો વાંક નથી, એવું ઈશ્વર કદી કહે છે કે હું કશું તમને મદદરૂપ થઈ શકું નહીં? મેં તો જવાબદારી પિતાને આ સોંપી છે, પણ કોઈ કારણોસર પિતા નથી તો ઈશ્વર એમને છોડી દેતા નથી. અને બાઇબલનું વચન હું તમારા માટે આપું છું કે ગીતશાસ્ત્ર 68:4-6 કહે છે કે ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામના સ્તોત્ર ગાઓ. જે અરણ્યમાં થઈને સવારી કરે છે તેને માટે સડક બાંધો, તેમનું નામ યાહ છે, તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો. 5મી કલમ બહુ ધ્યાનથી સાંભળજો. અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ એવા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધવાન કરે છે, પણ બંડખોરો સૂકા ઉજ્જળ દેશમાં રહે છે. કેવું અજાયબ જેવું વચન! વોટ અ પ્રોમિસ! આપણો ઈશ્વર કેટલો મહાન છે! આપણે ઈશ્વરને પ્રેમ કેટલો કરીએ છીએ! આપણો ઈશ્વર સૌથી શક્તિશાળી, સામર્થ્યવાન ઈશ્વર છે, જેણે આપણને બનાવ્યા છે. અને એ ઈશ્વર એટલો સારો છે, એટલો મહાન છે કે એ શબ્દ બોલે અને બાબતો બને. ઈશ્વરે જ્યારે રચના કરી ત્યારે બોલ્યા, શબ્દથી પૃથ્વીની રચના કરી. કેટલો મહાન ઈશ્વર! અને એવો મહાન ઈશ્વર આપણને આપણા નામથી યાદ રાખે છે. કેટલી અજાયબ જેવી બાબત! તો ડઝ નોટ મેટર કે આપણા પિતા ક્યાં છે. આપણા પિતા કોઈ કારણોસર કુટુંબમાં નથી. કદાચ એવું હોય કે કુટુંબને છોડીને જતા રહ્યા હોય, કદાચ એમનું મૃત્યુ થયું હોય, બીમારી કે કોઈ પણ કારણસર, કદાચ એ કુટુંબ સાથે હાજર ના હોય, પણ આપણે બાળકો તરીકે, કુટુંબ તરીકે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર આપણો પિતા છે. અને જેના પિતા નથી એમનો પિતા ઈશ્વર પોતે વચન આપીને કહે છે, 5મી કલમમાં આપણે જોયું એમ, કે દરેકની કાળજી રાખે છે. એસ્પેશિયલી જે અનાથ લોકો છે એ દરેકની કાળજી ઈશ્વર રાખે છે. એટલે જો તમે માતા છો, એકલા પિતા વગરના કુટુંબમાં, અને મને સાંભળી રહ્યા છો, તો મારી પ્રાર્થના છે કે આ વચન તમને આશીર્વાદિત રૂપ રહે. કે પિતા વગર બાળકોને ઉછેરવા બહુ અઘરી બાબત છે, સમજી શકાય નહીં. પણ યાદ રાખો કે ઈશ્વર તમારી સાથે છે. ઈશ્વર તમને વચન આપે છે કે તમારી સાથે રહેશે, તમને મદદરૂપ થશે, તમને સહાયરૂપ થશે એ બાળકને ઉછેરવાને માટે. અને જે અનાથ છે એમનો પિતા એ ઈશ્વર પોતે છે. અને વિધવાઓનો ન્યાયાધીશ છે, એમનો ડિફેન્ડર અહીંયા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અને એ તમારી સાથે છે. આપણે આપણા પિતાની સામે, ઈશ્વર પિતાની સામે આપણે બંડ ના પોકારીએ. કેમ? કારણ કે આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણને કદી એ છોડી દેશે નહીં, આપણને કદી તજી દેશે નહીં. કેટલું અજાયબ જેવું વચન!
ઈશ્વર આપણને આપે છે. એટલે જો તમારે પિતા નથી તમારી પાસે, તો તમે મહેરબાની કરીને નાસીપાસ થશો નહીં, નિરાશ થશો નહીં. ઈશ્વર પિતા હંમેશા તમારી સાથે છે. તમે કદાચ તમે જોઈ ના શકો ઈશ્વરને, પણ ઈશ્વર જેવો ઉત્તમ પિતા કોઈ નથી. અને એ ઈશ્વર આ તમારી સાથે છે, તમારી બાજુમાં છે. કેટલું બહુ સુંદર વચન ઈશ્વર અહીંયા આપણને આપે છે. આપણો પિતા એ ઈશ્વર પિતા છે, અને એ એના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. અને આપણે બાળકોને શીખવાડીએ કે ઈશ્વર આપણી પર પ્રેમ કરે છે, અને આપણે પણ ઈશ્વર ઉપર પ્રેમ કરવો જોઈએ. અનાથોનો પિતા, અને આપણને એની ઓળખ ઈશ્વર આપણને આપે છે. ઈશ્વર આપણને રક્ષણ આપે છે. એના બાળકોને જે રક્ષણની જરૂર છે એ ઈશ્વર પિતા પૂરી પાડે છે. એટલે માતાઓ, તમે ખાસ યાદ રાખો કે તમે એકલા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે જ તમારા બાળકોને ઉછેરવામાં તમારી સાથે છે, અને તમને મદદરૂપ થશે. બીજી સિચ્યુએશન એવી હોય કે તમારા પિતા છે પણ બહુ ખરાબ પિતા છે, તો શું કરવું? કારણ કે ઘણા જ કુટુંબોમાં આપણે જોઈએ છે કે માતા પિતા અને બાળકો હોય છે, પણ પિતા કોઈ પણ કારણોસર ખૂબ ખરાબ હોય, અબ્યુઝિવ હોય કુટુંબની અંદર. અને એ બહુ ખરાબ બાબત છે, સમજી શકાય એવી નથી, સહન પણ ના કરી શકાય. પણ ઈશ્વરને બધી ખબર છે. ઈશ્વર તમારી ઉપર પ્રેમ કરે છે. આવા સંજોગોમાં પણ આપણે યાદ રાખીએ કે ઈશ્વર મારો પિતા છે. આપણે એને ગમે તે સમયે બોલાવી શકીએ. પણ એટલે ઈશ્વર આપણી સાથે છે. ભલે તમારો પૃથ્વી પરનો દુનિયાનો જે દુનિયાવી પિતા છે એ ભલે ખરાબ હોય, એટલું ખરાબ સિચ્યુએશન હોય ઘણા કુટુંબોમાં આપણે જોઈએ છે કે તમે પિતાની આજુબાજુ પણ રહી શકો નહીં, કારણ કે બહુ બધા પ્રોબ્લેમ હોય. ઘણા બધા કારણો હોય છે, અને એ કારણોસર પિતા અને બાળકોની વચ્ચેનો જે સંબંધ હોય છે એ આપણે સમજી પણ ના શકીએ, એટલો ખરાબ હદે સુધી પહોંચી ગયો હોય, અને એ સંબંધ તૂટેલો હોય છે. બાળકોને બીક લાગતી હોય છે પિતાની, કે ક્યારે મને મારશે, ક્યારે દુઃખ આપશે, એમની સાથે શું વાત કરું, એ ભાનમાં બી છે કે નહીં. ઘણા બધા સંજોગો આપણે જાણીએ છીએ આ બધી બાબતો. અને આવા સમયે આપણે યાદ રાખીએ કે માતાઓને ખાસ, કે તો પણ આશા છે. તમે આશા છોડી દેશો નહીં. અને આપણે જોઈએ છે આજુબાજુમાં કેટલું બધું એડિક્શન જોઈએ છે, કે ઘણા બધા પિતાઓ આલ્કોહોલ અને ડ્રગ્સના કારણે કુટુંબો તૂટી રહ્યા છે. પિતાઓ એમની પત્નીઓને, એટલે માતાઓને અને બાળકો પર અબ્યુઝિવ થયા હોય છે. અને આવા સમયોમાં, આવી ખરાબ પરિસ્થિતિમાં બધી આપણી પાસે યાદો પણ કેટલી ખરાબ હોય. આપણી જે ઇમોશન હોય એ બધા આપણી ભાવનાઓ બધી ઘાયલ થઈ હોય, તૂટી ગઈ હોય. અને આવા સમયોમાં આપણે યાદ રાખીએ કે ઈશ્વર મારી સાથે છે. બાળકો પોતાના મિત્રોને પણ પોતાના ઘરે બોલાવી શકે નહીં, કારણ કે એમને બીક લાગશે કે એમના પિતા કેવું વર્તન કરશે એમની સાથે. હંમેશા બીકમાં રહેતા હોય, બીકમાં ઉછેરતા હોય. કદાચ તમને એવું પણ લાગે એવા સમયોમાં કે આવા બાપા હોવા એના કરતાં તો ના હોય તો સારું, કે એમની સાથે મારે રહેવાનું. એવા સંજોગો હોય છે ઘણી વખત. ખાસ તો જ્યારે આપણે સ્કૂલમાં હોઈએ, અને જ્યારે પેરેન્ટ ટીચર મીટિંગ હોય, અને તમારા પિતા કદી તમારી સાથે ના આવ્યા હોય, ખાલી માતા જ તમારી સાથે જતી હોય. ઘણી બધી સ્કૂલની ઇવેન્ટ્સ હોય, જ્યારે નાના છોકરાઓ ઉછરી રહ્યા હોય, ત્યારે પિતા ભલે કુટુંબમાં હોય પણ કદી આવતા ના હોય. અને બીજા બાળકો એમના પોતાના મા બાપ વિશે જ્યારે વાત કરતા હોય અને બહાર જતા હોય વેકેશનમાં, અને બહુ આવા સમયોમાં
ખૂબ ભાગલા પડેલા હોય, ખૂબ દુઃખજનક પરિસ્થિતિ હોય, અને આવા સમયની અંદર જ્યારે પિતાની ગેરહાજરી હોય ત્યારે આપણને કેટલું દુઃખ લાગે, આપણે સમજી શકીએ નહીં. પણ જે લોકો એમાંથી ગુજરી રહ્યા છે એ લોકોને જ ખબર હોય, એ લોકો જ જાણતા હોય કે કેવી એક ખરાબ હાલત હોય છે. અને આ ઘણી વખત તો એટલી ખરાબ પરિસ્થિતિ હોય કે આપણે રડવું પણ આવે પણ રડી શકતા નથી. પણ એવા સમયોમાં યાદ રાખો કે ચિંતા કરશો નહીં, તમે એકલા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારો પ્રભુ, તમારો પિતા, કે જે વિજયવંત છે, એના કરતાં પણ વિશેષ આપણી સાથે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે ત્યારે આપણે બધી જ ચિંતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દઈએ. અને આ એક બહુ ચેલેન્જિંગ વાત હું તમને કહી રહ્યો છું, અને એ બહુ અગત્યની વાત, બહુ ધ્યાનથી સાંભળજો કે આવા સંજોગોમાં તમે પીડિત હોય એવું વર્તન ના કરશો. ડોન્ટ એક્ટ લાઈક યુ આર વિક્ટિમ્સ. કારણ કે ઈશ્વરની યોજના, ઈશ્વર આપણો પિતા છે, અને ઈશ્વરની યોજના છે કે એના બાળકોને એની યોજનામાં આપણને દોરે અને આપણને સારું જીવન મળે. હવે હું તમને ઇઝરાયેલી બાઇબલની અંદર આ ઇઝરાયેલી પ્રજા તરફ લઈ જાઉં. એક ઉદાહરણ બહુ સુંદર એમાંથી શીખવાની બાબત છે કે ઇઝરાયેલીઓ, એ લોકો ઈશ્વર પિતાને આજ્ઞાઓમાં રહ્યા નહીં. અને જ્યારે ઈશ્વર પિતાએ ઇઝરાયેલી પુત્રોને જ્યારે આજ્ઞાઓ આપી કે આ કરો ને તે કરો ને આ નહીં કરવાનું ને પેલું નહીં કરવાનું, અને આપણે જાણીએ છીએ કે લોકોએ આજ્ઞાઓ તોડી અને એમના બાળકોને ખોટા રસ્તે દોરી લઈ જતા હતા. કેવી રીતે? તો ખોટા ઈશ્વરોની પાછળ એમની સ્તુતિ કરવી, એમની મૂર્તિઓ બનાવવી અને ઈશ્વરની આજ્ઞાઓ તોડવી. અને ત્યારે આ જે પિતાઓ હતા એ ખરાબ પિતાઓ કહેવાય, કારણ કે પોતાના કુટુંબને, પોતાના બાળકોને ઈશ્વરની આજ્ઞાથી દૂર દોરી જતા હતા. અને જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાથી દૂર જઈએ તો ઈશ્વરનો કોપ પણ આપણી ઉપર આવતો હોય છે. એ આપણે ખાસ યાદ રાખીએ. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે તમારા તારનાર તરીકે જ્યારે સ્વીકારો છો ત્યારે આપણી ઉપર, આપણે એ કોપમાંથી બહાર આવીએ છીએ. આપણી ઉપર એ કોપ રહેતો નથી. વી આર નો લોંગર અંડર એની કર્સ. કારણ કે જ્યારે આપણે ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ, ઈશ્વરથી દૂર જઈએ છીએ, અને એના કારણે આપણી ઉપર જે સજા આપણે જેને લાયક છે, જ્યારે આપણે ઈશ્વરને આપણા ઈશ્વર તરીકે સ્વીકારીએ છીએ ત્યારે આપણે એ સજામાંથી મુક્ત થઈએ છીએ, કારણ કે ઈશ્વરે પોતે આપણા પાપની સજા એના માથે લઈ લીધી. આપણે જાણીએ છીએ આ બધી બાબતો. અને આના કારણે હું તમને કહું છું કે જ્યારે આપણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળીએ કે ઈશ્વર, તમે મારા પિતા છો, હું તમને મારી બધી બાબતો સોંપું છું, અને તમે મને દોરો, તમે મને તમારી કૃપામાં આગળ લઈ જાઓ. એ આપણે ખાસ યાદ રાખીએ. આપણે એવું ના પેલો વિક્ટિમની જેવું એક્ટ ના કરીએ કે મારા પિતા તો કેટલા ખરાબ છે, મને કેટલું દુઃખ આપે છે, અને હવે મારાથી કશું થતું નથી, એટલે એવું આપણે હેલ્પલેસ થઈ ગયા હોય એવું આપણે ના કરીએ. પણ આપણે ઈશ્વર તરફ જોઈએ, એ મારો કહેવાનો મતલબ છે. અને એક ઉદાહરણ હું જૂના કરારમાંથી જે આપવા માગું છું એ કે આપણે જાણીએ છીએ યહૂદિયામાં એ રાજા હતો, એનું નામ મનાશે. તમે વિચારો કે જેટલી દુષ્ટ બાબતો હોય એ બધી એણે કરી. અને એનો જે પિતા હતો હિઝકિયા રાજા, એ તો સારો રાજા હતો. એ ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલનારો અને ઈશ્વરને ગમે એવું જીવન જીવનારો અને એની આજ્ઞામાં ચાલનારો રાજા હતો. પણ એનો દીકરો મનાશા એકદમ દુષ્ટ રાજા હતો, અને 55 વર્ષ સુધી એણે યહૂદિયામાં રાજ કર્યું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે એને પાછલા સમયોમાં એણે પસ્તાવો કર્યો, અને
જ્યારે એણે પસ્તાવો કર્યો ત્યારે ઈશ્વરે એને એનું રાજ્ય પાછું આપ્યું. પણ એ પહેલાં મંદિરની અંદર એ ખોટા દેવદેવીઓની મૂર્તિઓ લાવતો હતો. અને એટલું જ નહીં, પણ એણે ઘણા બધા દુષ્ટ કામો કરી. આપણે જાણીએ છીએ એના સમયમાં તો ખૂબ આપત્તિજનક પરિસ્થિતિ હતી. પછી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એનો દીકરો આમોન એ રાજા બને છે, અને એ આ મનાસા કરતાં વધારે ખરાબ હતો. બીજો કાળ વૃત્તાંત 33મો અધ્યાય 23-25. જેમ તેનો પિતા મનાસા દીન થયો નહીં, પણ આમોન ઉત્તર અધિક અપરાધ કરતો ગયો. તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંધ કરીને પોતાના મહેલમાં જ તેને કાપી નાખ્યો. પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંધ ઉઠાવનાર સર્વને મારી નાખીને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા ઠરાવ્યો. હું જે કહેવા માગું છું, મનાસા બહુ ખરાબ હતો. હિઝકિયા તો એનો પિતા સારો રાજા હતો, પણ મનાસા બહુ ખરાબ હતો. અને પછી એનો જે દીકરો આમોન એ તો એના કરતાં પણ ખરાબ હતો. પણ પછી એનો જે દીકરો યોશિયા 8 વર્ષનો હતો. બીજો કાળ વૃત્તાંત 34મો અધ્યાય 1-3 કલમ, કે યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહીં. તેના રાજ્યને 8મે વર્ષે, હજી તો તે કિશોર અવસ્થામાં હતો, એટલામાં તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અશેરીમની મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરી અને યહૂદિયા તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. એટલે સવાલ એ છે કે જ્યારે તમારો પિતા ખૂબ ખરાબ હોય, ઈશ્વરની નજરમાં બધું જ દુષ્ટ બાબતો કરતો હોય, એકદમ ખરાબ હોય, તો પછી એનો દીકરો કેવી રીતે સારો હોઈ શકે? એ સવાલ મને થયો, ને સવાલ આપણને પણ થાય કે 8 વર્ષનો દીકરો થાય યોશિયા, એ કેવી રીતે, એને કોણે ઈશ્વર વિશે શીખવાડ્યું? એનો પિતા તો બહુ ખરાબ હતો. અને 12 વર્ષની ઉંમરે જે મૂર્તિઓ હતી મંદિરની અંદર, એ બધી એણે દૂર કરીને યરૂશાલેમને, યહૂદિયાને શુદ્ધ કર્યું. એટલે એનો એક જ જવાબ હું વિચારી શકું છું એ કે ઈશ્વરને કશું અશક્ય નથી. ઈશ્વરને કશું અશક્ય નથી. કોઈ શક કરશો નહીં કે ઈશ્વરને આ બની શકે. મને ખાતરી છે કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ યોશિયા રાજા માટે પ્રાર્થના કરતી હતી. આપણને ખબર નથી કોણ, આપણને ખબર નથી ક્યારે, ક્યાં, પણ કોઈ તો પ્રાર્થના કરતું હશે યોશિયા રાજા માટે. કદાચ કોઈ પ્રબોધકોએ પણ પ્રાર્થના કરી હોય, કદાચ કોઈ માતા, પિતા, કોઈ પણ વ્યક્તિ, કોઈ એનું સગું વહાલું હોઈ શકે, પણ કોઈ કે તો યોશિયા રાજા માટે પ્રાર્થના કરી હશે. કોઈ ફરક નથી પડતો કે મારી આગળ કે પાછળ કેટલું ખરાબ પરિસ્થિતિ મારી આજુબાજુ છે. એ કોઈ ફરક નથી પડતો કે મારા મા બાપ કેટલા ખરાબ હતા કે એમના મા બાપ કેવા ખરાબ હતા. એનો મતલબ એવો નથી કે આપણે પણ એમના જ રસ્તામાં ચાલવું. આપણે એ જે ખરાબ બાબતો છે, દુષ્ટ બાબતો છે, કે જે પાછળના સમયોમાંથી ચાલતી આવી રહી છે, તો આપણે એમાં ચાલવું જરૂરી નથી. પણ જો આપણે એમાં ચાલતા હોઈએ તો આપણે એ તોડવી બહુ જરૂરી છે. આપણે નવો રસ્તો, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ આપણને જે રસ્તો મળે છે, એ રસ્તા પર આપણે ચાલવાની જરૂર છે. અને આ બની શકે છે, આ શક્ય છે. મને ખાતરી છે કે આપણે દરેક જણ, તમે કોઈ ને કોઈ કુટુંબમાં કે કોઈ પણ એવો બનાવ તમે જાણતા હશો કે ઈશ્વરે ચમત્કાર કર્યો હોય એમના જીવનમાં. જો કદાચ તમે એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો કે તમારા પિતા તમને ખરાબ રસ્તે દોરી રહ્યા છે, તો એનો મતલબ એવો નથી કે તમારે એ જ રસ્તે ચાલવું. આપણે પોતાનો નિર્ણય કરી શકીએ છીએ કે હું ઈશ્વરને પાછળ ચાલીશ.
ઈશ્વરની યોજના છે, ઈશ્વરની ઈચ્છા છે કે ઈશ્વર આપણને વાપરે. અને જ્યારે આપણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ, આ સંદેશો ખાલી બાળકો માટે જ નહીં, કે પિતાઓ માટે જ નહીં, કે માતાઓ માટે જ નહીં, પણ આપણા દરેકને માટે છે. કે જ્યારે આપણી ઉપર મુશ્કેલીઓ આવે, આપણી ઉપર આપત્તિ આવે, આપણને હેરાન કરે લોકો, ત્યારે આપણે પીડિત વ્યક્તિ તરીકેનું વર્તન ના કરીએ. ડોન્ટ એક્ટ લાઈક વિક્ટિમ્સ. પણ આપણે પોતે ઈશ્વરના રસ્તામાં આપણે ચાલીએ, ઈશ્વરની નજીક ચાલીએ, ભૂતકાળમાં ના જઈએ, પણ ઈશ્વરના વચનો તરફ આપણે જઈએ. આપણે પોતે ઈશ્વરના વચનો વાંચીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ. ગીતશાસ્ત્ર 119 અને 105 કહે છે કે મારે પગોને સારું તમારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. એટલે જ્યારે આપણે આ ફાધર્સ ડે ઉજવી રહ્યા છે ત્યારે યાદ રાખીએ કે જ્યાં પિતા નથી ત્યાં ઈશ્વરે કીધું કે હું અનાથોનો પિતા છું. આપણે યાદ રાખીએ કે જ્યાં ખરાબ પિતા છે તો ત્યાં પણ ઈશ્વરની હાજરી છે, કે ઈશ્વર સારો પિતા આપણી સાથે છે ને આપણે કોઈ પણ ખરાબ પીડિત બાબતોમાંથી પીડાઈ રહ્યા છે તો ઈશ્વર આપણને એ પરિસ્થિતિમાંથી તોડવાને માટે, દૂર કરવાને માટે અને આપણને એના રસ્તામાં લઈ જવાને માટે ઈશ્વર હાજર છે. ઈશ્વરને કશું અશક્ય નથી. ઈશ્વર પોતે આપણો પિતા છે, એ આપણે યાદ રાખીએ. અને આપણો જે પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સ્વર્ગમાં છે, આપણે એને આપણે પોતાનું જીવન સોંપીએ. આપણે બીજી ખાસ બાબત કે આપણે જ્યારે લોકોની આગળ, એટલે જે લોકો ઈશ્વર તરફ નથી, ઈશ્વરથી દૂર છે, અને એમની સાથે જ્યારે આપણે ઈશ્વરને વચનો જ્યારે આપણે શેર કરીએ ત્યારે આપણે યાદ રાખીએ કે જે આપણે શું કહીએ છીએ કે ઈશ્વર મારો પિતા છે. ઈશ્વર જે આકાશમાં છે, આપણે કહીએ છીએ કે ઈશ્વર કે જેણે સર્વસ્વ બનાવ્યું. આપણે કહીએ કે મારો ઈશ્વર બધું જ જાણે છે, ખૂબ શક્તિશાળી છે. અને આ બધી બાબતો સાચી છે કે ઈશ્વર વિશેની વાત બધી બાબત સાચી છે. પણ આપણે યાદ રાખીએ કે એનું નામ છે, અને એનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે આપણે જાહેરમાં જ્યારે લોકોની આગળ આપણા પિતા વિશે વાત કરીએ તો આપણે નામથી વાત કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો પિતા છે. આપણને નામથી ઓળખે છે, એ આપણને નામથી જાણે છે, તો આપણે પણ એને નામથી બોલાવીએ. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો ઈશ્વર છે, એ મારો પિતા છે, જે આકાશમાં છે પણ આજે મારી બાજુમાં મારી સાથે છે, મને રક્ષણ આપે છે, મને દરેક બાબતમાં સહાયરૂપ છે. કેટલું અજાયબ જેવી બાબત કે જ્યારે આપણે ફાધર્સ ડેની ઉજવણી કરીએ છીએ, આ રવિવારે કરવાના છે, ત્યારે આપણી પાસે પિતા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેને આપણે પોતાનો અંગત પિતા તરીકે બોલાવી શકીએ. દરેકને માટે આ બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને માટે અવેલેબલ છે, દરેક માટે હાજર છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ, આપણો પ્રભુ બનાવીએ છીએ, ત્યારે આપણા પિતા તરીકે આપણે એને આપણા હૃદયમાં આમંત્રણ આપીએ છીએ. પણ જ્યાં સુધી આપણે એ કરતા નથી ત્યાં સુધી આપણે ખોવાયેલા છે. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો પિતા બનાવતા નથી ત્યાં સુધી આપણે જે ઈશ્વર જે આપણો પિતા છે, જેની ઈચ્છા છે કે એ આપણને આશીર્વાદ આપે, તો આપણે એના આશીર્વાદો ગુમાવીએ છીએ જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પિતા તરીકે સ્વીકારતા નથી ત્યાં સુધી. અને ઘણા લોકો આપણે આ સમાજથી શરમાતા હોય છે. આપણે સમાજમાં કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈશ તો મારી સાથે મારા કોવર્કરો કે મારા પડોશીઓ કે મારા મિત્રો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈશ તો એમને કદાચ નહીં ગમે. હું ઈશ્વર કહીશ તો વાંધો નહીં આવે, પણ ઈસુ ખ્રિસ્તનું નામ લઈશ તો કદાચ એ મારાથી દૂરી બનાવે છે. એવું આપણે ઘણી વખત બીક લાગતી હોય છે. વલાઓ, જો તમે એવી બાબતોથી બીતા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેરમાં પોતાના પિતા તરીકે સ્વીકારતા, તો એ બધું બીજા લોકો શું વિચારશે એ ભૂલી જાઓ.
કારણ કે એક સમય આવવાનો છે કે બધા જ આપણી આજુબાજુ જે લોકો છે બધા જતા રહેવાના છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કદી છોડશે નહીં. એક રાતે નિકોદિમસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. આપણે યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં એના વિશે લખવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે કે જો તમારે આકાશના રાજ્યમાં પેસવું હોય તો તમારે નવો જન્મ પામવો જ પડશે. અને આપણે આ બધું જાણીએ છીએ કે નવો જન્મ એટલે શું. આપણે જાણીએ છીએ કે નવો જન્મ પામવો જ પડશે, આપણે જાણીએ છીએ. અને નવો જન્મ કેવી રીતે પામી શકાય એ પણ આપણે જાણીએ છીએ કે ખૂબ જ સિમ્પલ બાબત છે. કેવી રીતે કે આપણે પોતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણા પાપોની માફી માગીએ, પસ્તાવો કરીએ અને માફી માગીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપની માફી આપે છે, આપણને પોતાના રક્ત દ્વારા શુદ્ધ કરે છે અને આપણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુટુંબમાં આવીએ છીએ. આ બધું જાણીએ છીએ, છતાંય આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેતા શરમાઈએ છીએ. આપણો પિતા છે, આપણા માટે એણે જીવન આપ્યું. છતાં જો વહાલાઓ હજી તમે શરમાતા હોય તો મારી પ્રાર્થના છે કે આજથી તમને નવો પડકાર મળશે, તમને હિંમત મળશે કે જાહેરમાં પણ હું મારા પિતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબૂલ કરીશ. બહુ અગત્યની બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પિતા છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પિતા છે તો આપણા ભાઈ બહેનો કોણ? તો દરેક વ્યક્તિ કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ દરેક વ્યક્તિ આપણા ભાઈ બહેન છે. અને વાલાઓ, આ રોમિયોનો પત્ર તો બહુ અજાયબ જેવો પત્ર છે. ખૂબ ઊંડાણથી લખવામાં આવ્યો છે, ખૂબ શીખવાનું એમાં મળે છે. પણ રોમિયોનો પત્ર 8મો અધ્યાય અને 12થી 17 કલમ ધ્યાનથી સાંભળજો. એ માટે ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આપણા આબ્બા પિતાને હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છે. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છે, એટલે ખ્રિસ્તની સાથે વારસના ભાગીદાર છે. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. બહુ અજાયબ બાબત અહીંયા લખવામાં આવી છે કે ઈશ્વરનો આત્મા આપણી સાક્ષી ઈશ્વર આગળ આપે છે કે આપણે એના બાળકો છે. જો આપણે આપણા બાળકો પર પ્રેમ કરીએ છીએ તો આપણો પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર કેટલો પ્રેમ કરે છે. જો આ દુનિયાવી પિતા તરીકે આપણે ઘણી વખતે આપણા બાળકોને સારી બાબતો આપવાને માટે આપણે ઘણી વખત નિષ્ફળ જઈએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદી નિષ્ફળ જતા નથી. કેટલું અજાયબ જેવી બાબત. અને ઈશ્વર આપણી પર કેટલો પ્રેમ કરે છે. જો આપણે આપણા બાળકોને સારી વસ્તુઓ આપીએ છીએ તો ઈશ્વર પિતા આપણને કેટલા ઘણી સારી વસ્તુઓ આપશે. અને ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરને આપણને આશીર્વાદ આપવાનું ગમે છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણને આશીર્વાદો જ આપે. કેમ? કારણ કે આપણો પિતા છે. જ્યારે આપણું બાળક ભૂખ્યું હોય તો આપણે કદી એમ નથી કહેતા કે ઓકે, મારથી તને કશું ખવડાવી શકાશે નહીં. આપણા બાળકને ભૂખ દૂર કરવાને માટે આપણે પૂરતું પ્રયત્ન કરીએ છીએ. તો આપણે આવું કામ કરીએ દુનિયાવી પિતા તરીકે, તો આપણો આકાશમાંનો પિતા કેટલો અજાયબ જેવો ઈશ્વર છે કે આપણને આપણે શું માગીએ ને આપણને શું આપશે. પણ આપણને ઘણા બધા આશીર્વાદોથી આપણે દૂર રહીએ છીએ. કેમ રહીએ છીએ?
કારણ કે આપણે આપણા પિતાને બોલાવતા નથી, આપણા પિતાની પાસે આપણે જતા નથી, આપણે પિતાની પાસે માગતા નથી. અને આપણે માગતા નથી તો પછી આપણે ગુમાવીએ છીએ. વાલાઓ, શરમાશો નહીં, શરમાશો નહીં. આપણો પિતા ફાધર્સ ડેના દિવસે આપણને યાદ કરાવે છે કે હું જ તમારો પિતા છું, તમને કોઈ બાબતની ખોટ પડશે નહીં. આપણને દરેકને આપણા દુનિયાવી પિતાઓ સાથેના ઘણા અનુભવો હશે. આપણને દરેક પિતાને પોતાના બાળકો સાથે ઘણા બધા અનુભવો હશે. અને મેં હમણાં કીધું એમ કે આપણે ઘણી વખતે સારા પિતા બનવામાંથી નિષ્ફળ પણ જતા હોઈએ છીએ. અને ઈશ્વર કદી આપણને તજી દેતા નથી. કેટલું અજાયબ જેવું વચન આપણને અહીંયા આપે છે. જેના મા બાપ નથી, યાદ રાખો કે તમે અનાથ નથી, કારણ કે ઈશ્વરે કીધું છે, તમને વચન આપ્યું છે કે હું કદી તમને તજી દઈશ નહીં, કદી મૂકી દઈશ નહીં. આપણે કેટલી વખત આપણા પિતાની સાથે વાત કરીએ છીએ? આપણો સંબંધ આપણા આકાશમાંના પિતાની સાથે કેવો છે? આપણે ઘણા બધા આશીર્વાદો, કેમ આપણે ઈશ્વર પાસે જતા શરમાઈએ છીએ? વિશ્વાસ રાખીએ, ભરોસો રાખીએ ઈશ્વર પર કે આપણને આપણી ઉપર એ ખૂબ પ્રેમ કરે છે. અને કેવો પ્રેમ કરે છે આપણે જાણીએ છીએ. યોહાનની સુવાર્તા 3 અધ્યાય ને 16મી કલમ, રાઈટ? કેમ કે દેવે જગત, એ આખું કલમ આપણને યાદ છે. પણ એ કલમ મોઢે રાખીએ છીએ કે પછી એ કલમને આપણે પાડીએ છીએ, સમજીએ છીએ, વિચારીએ છીએ, સ્વીકારીએ છીએ? મોઢે તો હોય, પણ વાલાઓ, આપણે ખરેખર એના પુત્ર પાસે જતા નથી. આપણે શરમાઈએ છીએ, બીએ છીએ, કે પછી બીજા દુનિયાવી બાબતો, કે આપણી આજુબાજુ જે દુશ્મન છે એ આપણને દૂર ખેંચી જાય છે. શું કોઈ પણ કારણ હોય, પણ વાલાઓ, યાદ રાખીએ કે આપણી પાસે કોઈ એક્સક્યુઝ નથી કે મને ખબર નહોતી. કારણ કે ઈશ્વરનું વચન આપણની સાથે અલગ અલગ રીતે, અલગ લોકો દ્વારા વાત કરતું હોય છે. અને છતાં વાલાઓ, આપણે આંખ આડા કાન કરતા હોઈએ છીએ. શું હું એમાંનો એક છું કે ઈશ્વરનું જે વચન છે એનાથી દૂર જઉં છું કે મારે નહીં સાંભળવું? કારણ કે જો હું ઈશ્વરનું વચન સાંભળીશ તો મારે આ દુનિયાના મોજશોખ છોડી દેવા પડશે. જો હું ઈશ્વરનું નામ જાહેરમાં લઈશ મારા પિતા તરીકે, તો પછી મારા મિત્રો મને અલગ કરી દેશે, મને દૂર જવું પડશે. પછી મારી જે એન્ટરટેનમેન્ટ છે એ દૂર થઈ જશે. શું એવી બધી બીક લાગે છે કે કોઈ પણ જાતની બીક હોય? વલાઓ, આપણે યાદ રાખીએ કે આ બધું તો ક્ષણિક બાબતો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ એકલો જ આપણને અનંતકાળના જીવનમાં દોરી જશે. બીજી કોઈ બાબત એવી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે જે આપણને અનંતકાળના સુખમાં લઈ જવા માગે છે. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ ત્યારે દરેક બાળક આપણો ભાઈ કે બહેન છે પ્રભુ ખ્રિસ્તમાં. અને વાલાઓ, આપણે ઈશ્વરના બાળકો તરીકે કેટલા બધા પ્રોબ્લેમ જોઈ રહ્યા છે, ખાસ તો મંડળીની અંદર, કે આપણે પોતાની જાતને ઈશ્વરનું બાળક કહીએ ખરા, પણ જે બીજા ઈશ્વરના બાળકો હોય એમની સાથે આપણે કેટલી વખત ઝઘડો કરતા હોઈએ છીએ. આપણે એમની ઉપર કેટલી બધી વખત ખોટા આરોપો મૂકતા હોઈએ છીએ. આપણે કેટલી વખત ઈશ્વરના બાળકોથી આપણે પોતાની જાતને અલગ કરીએ છીએ. કેમ? કારણ કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે. કદાચ આપણે બીજાને કહીએ છીએ કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. પોતાની જાતને તો આપણે ઈશ્વરના બાળકો ગણાવીએ છીએ જાહેરમાં, પણ આપણું વર્તન એવું નથી હોતું. આપણે પ્રેમથી એકબીજાની સાથે ઈશ્વરમાં વધવાને માટે મદદરૂપ થવું પડશે. જો હું કોઈ ખોટી બાબત તરફ જઈ રહ્યો હોઉં તો ઈશ્વરના બાળક તરીકે તમારી ફરજ છે કે મારી પાસે આવી અને પ્રેમથી, ઈશ્વરના પ્રેમથી વાત કરવી કે આશીષ, તું ખોટા રસ્તે જઈ રહ્યો છો. પણ આપણે શું કરીએ છીએ કે આશીષ ખોટા રસ્તે જઈ રહ્યો હોય તો આશીષ સિવાય આખી દુનિયાને આપણે કહીએ કે જો ને આશીષ કેવો ખોટા રસ્તે જઈ રહ્યો છે.
તરત જ પહેલો ફોન જાય બીજા વ્યક્તિ તરફ કે આશીષ કેટલો ખરાબ છે, અહીંયા તો પ્રભુનું વચન લાવે છે અને અહીંયા કેટલું ખરાબ કામ કરે છે. ભલાઓ આપણે આવું કેટલી વખત કરતા હોઈએ છીએ. આપણે પોતાને પ્રભુના બાળકો તરીકે તો ઓળખાઈએ જ, આપણે એમ પણ કહીએ છીએ કે બીજો વ્યક્તિ પણ પ્રભુનું બાળક છે, પણ પ્રભુના નામમાં એકબીજાને મદદરૂપ થવાને બદલે આપણે એકબીજાની વાતો કરતા હોઈએ છીએ. વાલાઓ, જો આ મને લાગુ પડતું હોય તો મારી પ્રાર્થના છે કે આપણે એ બંધ કરીએ. આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ, એકબીજાને ઉત્તેજન આપીએ અને ઈશ્વરના નામમાં ઓનેસ્ટલી આપણે પ્રમાણિકપણે એકબીજાને આપણે સુધારી એટલે આપણે કરેક્ટ કરીએ. એ આપણું એકબીજાને ગોસિપ ના કરીએ એકબીજા વિશે, અને આપણે ઈશ્વરનું નામ આપણા જીવન દ્વારા મોટું થાય, આપણા પિતાને આપણા દ્વારા ગર્વ થાય એવું આપણે જીવન જીવવું બહુ જરૂરી છે. અને વાલાઓ, જો આપણે આપણા પિતાની સાથે આપણે ભલે ઈશ્વરના બાળકો તો છે, ભલે નવો જન્મ પામેલા છે, પણ જો હું ખોટા રસ્તે ચડી ગયો હોય તો વાલાઓ, આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે ઈશ્વર મને માફ કરો. અને આજુબાજુ જોવાને બદલે આપણે પોતાના પિતા તરફ જઈએ. ઈશ્વર આપણને વચન આપે છે કે હું તમારો પિતા છું. માથી 23:9 કહે છે કે અને પૃથ્વી પર તમે કોઈને તમારો પિતા ન કહો, કેમ કે એક જ જે આકાશમાં છે તે તમારો પિતા છે. કેટલું અજાયબ જેવું વચન અહીંયા ઈશ્વર આપણને આપે છે કે એ આપણો પિતા છે, આપણને કદી છોડી દેશે નહીં, અને આપણે એના બાળકો છે, અને એના નામમાં આપણે આપણા પિતાની પાસે એક દિવસે જવાનું છે. તો વાલાઓ, હજી સુધી જો તમારામાંથી કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પિતા તરીકે સ્વીકાર્યા ના હોય તો હજી તમારી પાસે સમય છે. હજી ઈશ્વર તમને આમંત્રણ આપી રહ્યો છે. આપણે ઉડાવ દીકરા વિશે જાણીએ છીએ કે ઉડાવ દીકરામાં આજે એના વિશે હું જવા માગતો નથી, પણ જે ઉડાવ દીકરામાંથી હું 3 ક્વિક બાબતો કહેવા માગું છું કે જ્યારે અને આપણને ખૂબ લાગુ પડે છે કે પિતા એણે કદી એવી પરવા ના કરી કે એનો પુત્ર કેટલો ખરાબ હતો, પણ જ્યારે પુત્ર પાછો આવે છે તો પુત્ર તરફ દોડે છે એને સ્વીકારવાને માટે. આ જે વાર્તા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહી હતી. આ સત્ય ઘટના નથી, પણ એ ઘટના દ્વારા, એ વાર્તા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાચો મેસેજ અહીં આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પિતા આપણને સ્વીકારવાને માટે તૈયાર છે. આપણે ગમે તે ચિંતા ના કરીએ કે મેં કેટલું ખરાબ પાપ કર્યું છે, હું કેટલી ખરાબ પરિસ્થિતિ, મેં મારા પિતાને કેટલું એમ્બેરેસ કર્યા છે, શરમમાં મૂક્યા છે મારા કારણે. પણ પિતા એ કોઈ પરવા કરતા નથી, પણ એ દોડે છે પોતાના દીકરાને સ્વીકારવાના માટે. બીજી બાબત કે એને પોતાના જબ્બો પહેરાવે છે, એના દીકરા તરીકે પાછો સ્વીકારે છે કે હા, તે ભલે જે કર્યું એ, પણ તું મારો વારસ છું, આ ઘર તારું છે, તું મારો નોકર નથી પણ મારો વારસ છે, એને જબ્બો પહેરાવે છે. અને કેટલો ખુશ થાય છે. આખા પિતા એ બધાને પાર્ટી મોટી આપે છે. કેટલો ખુશ પિતા થાય છે કે પિતા જ્યારે બાળક પિતાની ભલે દૂર હોય પણ પાછું આવે ત્યારે ઈશ્વર ખુશ થાય છે. પાપ, એ પણ યાદ રાખીએ કે પાપ ઈશ્વરની વિરુદ્ધ છે. જ્યારે દીકરો બધું લઈને જતો રહ્યો ત્યારે પિતા એને જવા દીધો, એટલે પાપ એ ઈશ્વરની વિરુદ્ધ છે. પણ જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને માફ તો કરે જ છે, પણ આપણા પાપ ભૂલી પણ જાય છે. અને આપણે
ખૂબ પાપ કર્યા કરીએ, પણ ઈશ્વરની જે માફી, ઈશ્વરનો પ્રેમ છે એ કદી ખૂટતો નથી. ઈશ્વર જે માફી આપે છે એ કદી ખૂટતી નથી. યુ કેન નેવર આઉટ સિન ગોડ્સ ફોરગિવનેસ. તમે કોઈ પણ પાપ એવું નથી કે જે ઈશ્વર તમને માફી આપતા નથી. એટલે વહાલાઓ, આપણે પિતાની સાથે આપણો સંબંધ તાજો કરીએ. આમેન.